દ્વારકા એક એવું પ્રાચીન ધાર્મિક નગર છે જેને ક્યારેક ભગવાન શ્રી કૃષ્ણે વસાવ્યું હતું। હિન્દુ ધર્મમાં દ્વારકાને 7 સૌથી પ્રાચીન નગરોમાંથી એક માનવામાં આવે છે। બાકીના 6 નગરો છે મથુરા, કાશી, હરિદ્વાર, અવંતિકા, કાંચીપુરમ અને અયોધ્યા। કેટલાક લોકો દ્વારકાને દ્વારાવતી, કેટલાક ઇસ્થલી, આનર્તક, ઓખામંડલ, ગોમતી દ્વારકા, ચક્રતીર્થ, અંતરદ્વીપ અને વાણી દુર્ગના નામે પણ ઓળખે છે। આ શહેરની ચારે બાજુ ખૂબ લાંબી દિવાલો હતી જેમાં અનેક દ્વાર હતા। અનેક દ્વારોવાળું શહેર હોવાને કારણે જ આ નગરનું નામ દ્વારકા પડ્યું। પરંતુ હવે અહીં એ સવાલ ઊભો થાય છે કે શ્રી કૃષ્ણના મૃત્યુ પછી અચાનક એવું શું થયું કે આખું નગર જળમગ્ન થઈ ગયું? પ્રેક્ષકો, આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે ક્યારે, કેમ અને કેવી રીતે ડૂબી ગયું શ્રી કૃષ્ણનું નગર દ્વારકા। નમસ્કાર, તમારું સ્વાગત છે। દ્વારકા નગરને શ્રી કૃષ્ણની કર્મભૂમિ પણ માનવામાં આવે છે। મહાભારતમાં વર્ણવેલી કથા અનુસાર જ્યારે શ્રી કૃષ્ણે કંસનો વધ કર્યો ત્યારે જરાસંધે કૃષ્ણ અને યાદવોનું નામ અને નિશાન મિટાવવાનું નક્કી કર્યું અને તક મળતા જ જરાસંધ મથુરા અને યાદવો પર વારંવાર હુમલા કરતો રહ્યો। ધીમે ધીમે તેના અત્યાચારો વધવા લાગ્યા તો અંતે યાદવોની સુરક્ષા માટે શ્રી કૃષ્ણે મથુરા છોડવાનો નિર્ણય લીધો। એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ પોતાના કુળના બંધુઓ સાથે દ્વારકામાં આરામથી રહેવા લાગ્યા। સમય પસાર થતો ગયો। 36 વર્ષ સુધી રાજ કર્યા પછી અને શ્રી કૃષ્ણના મૃત્યુ પછી દ્વારકા નગર સમુદ્રમાં સમાઈ ગયું। પૌરાણિક ગ્રંથોમાં દ્વારકાના સમુદ્રમાં વિલીન થવા સાથે જોડાયેલી 2 કથાઓનું વર્ણન મળે છે। કથા અનુસાર મહાભારત યુદ્ધમાં કૌરવો પર વિજય મેળવ્યા પછી જ્યારે યુધિષ્ઠિરનું હસ્તિનાપુરના રાજમહેલમાં રાજતિલક થઈ રહ્યું હતું ત્યારે કૌરવોની માતા ગાંધારીએ પોતાના 100 પુત્રોના વધ અને મહાભારત યુદ્ધ માટે શ્રી કૃષ્ણને શાપ આપ્યો। યુદ્ધના 36 વર્ષ પછી દ્વારકામાં અનેક પ્રકારના અપશુકનો થવા લાગ્યા। ત્યારે એક દિવસ મહર્ષિ વિશ્વામિત્ર, કણ્વ, દેવર્ષિ નારદ વગેરે દ્વારકા આવ્યા। ત્યાં યાદવ કુળના નવયુવકોએ તેમની સાથે મજાક કરવાનું વિચાર્યું। આ માટે તેઓ શ્રી કૃષ્ણના પુત્ર સાંબને સ્ત્રીના વેશમાં તેમની સામે લઈ ગયા અને કહ્યું કે આ સ્ત્રી છે। જ્યારે ઋષિઓને ખબર પડી કે જેને આ લોકો સ્ત્રી ગણાવે છે તે વાસ્તવમાં પુરુષ છે તો તેમને ખૂબ ગુસ્સો આવ્યો। પછી તેમણે નવયુવકોને કહ્યું, તમે લોકોએ અમારું અપમાન કર્યું છે। તેથી શ્રી કૃષ્ણનો આ પુત્ર એક લોખંડના મુસળને જન્મ આપશે જેનાથી તમે લોકો તમારા સમગ્ર કુળનો નાશ કરશો। તે મુસળની અસરથી ફક્ત શ્રી કૃષ્ણ અને બલરામ જ બચી શકશે। બીજી તરફ શ્રી કૃષ્ણને જ્યારે આ વાતની ખબર પડી તો તેમણે કહ્યું, આ વાત નિશ્ચિતપણે સાચી થશે। મુનિઓના શાપની અસરથી બીજા જ દિવસે સાંબે મુસળને જન્મ આપ્યો। જ્યારે આ વાત રાજા ઉગ્રસેનને ખબર પડી તો તેમણે તે મુસળને ચૂરો કરીને સમુદ્રમાં ફેંકી દીધો। ત્યારબાદ રાજા ઉગ્રસેન અને શ્રી કૃષ્ણે નગરમાં જાહેરાત કરાવી કે આજથી કોઈ પણ વૃષણી કે અંધકવંશી પોતાના ઘરમાં મદિરા તૈયાર નહીં કરે અને જો કોઈ વ્યક્તિ આવું કરતો પકડાશે તો તેને મૃત્યુદંડ આપવામાં આવશે। જાહેરાત સાંભળીને દ્વારકાવાસીઓએ મદિરા ન બનાવવાનું નક્કી કર્યું। પરંતુ તેમ છતાં ત્યારબાદ દ્વારકામાં ભયંકર અપશુકનો થવા લાગ્યા। દરરોજ આંધી ચાલવા લાગી। ઉંદરો એટલા વધી ગયા કે રસ્તાઓ પર માણસો કરતાં વધુ ઉંદરો દેખાવા લાગ્યા। તે સમયે યાદવોને પાપ કરવામાં શરમ નહોતી આવતી।
બીજી તરફ નગરમાં થતા અપશુકનો જોઈને ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા કે કૌરવોની માતા ગાંધારીનો શાપ સાચો થવાનો સમય આવી ગયો છે. તેમણે જોયું કે આ સમય એવો જ યોગ બની રહ્યો છે જેવો મહાભારતના યુદ્ધ સમયે બન્યો હતો. પછી શ્રી કૃષ્ણે યાદવોને તીર્થયાત્રા કરવાની આજ્ઞા આપી. શ્રી કૃષ્ણની આજ્ઞાથી બધા યાદવંશીઓ સમુદ્રના કિનારે પ્રભાસ તીર્થ આવીને રહેવા લાગ્યા. પ્રભાસ તીર્થમાં રહેતા એક દિવસ સાત્યકીએ આવેશમાં આવીને કૃતવર્માની મજાક ઉડાવી અને તેનું અપમાન કર્યું. કૃતવર્માએ પણ કેટલાક એવા શબ્દો કહ્યા કે સાત્યકીને ગુસ્સો આવી ગયો અને તેણે કૃતવર્માનો વધ કર્યો. આ જોઈને અંધક વંશીઓએ સાત્યકીને ઘેરી લીધો અને હુમલો કર્યો. સાત્યકીને એકલો જોઈને શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન તેને બચાવવા દોડ્યો અને સાત્યકી અને પ્રદ્યુમ્ન એકલા જ અંધક વંશીઓ સાથે લડ્યા. પરંતુ સંખ્યામાં વધુ હોવાને કારણે તેઓ અંધક વંશીઓને હરાવી શક્યા નહીં અને અંતે તેમના હાથે માર્યા ગયા. પોતાના પુત્ર અને સાત્યકીના મૃત્યુથી ક્રોધિત થઈને શ્રી કૃષ્ણે એક મુઠ્ઠી એરકા ઘાસ ઉખાડી લીધું. હાથમાં આવતા જ તે ઘાસ વજ્ર જેવું ભયંકર લોખંડનું મુસળ બની ગયું. જે કોઈ તે ઘાસ ઉખાડતું તે ભયંકર મુસળમાં બદલાઈ જતું. તે મુસળોના એક જ પ્રહારથી પ્રાણ નીકળી જતા હતા. તે સમયે કાળની અસરથી બધા વીરો મુસળોથી એકબીજાનો વધ કરવા લાગ્યા. યાદવંશીઓ પણ આપસમાં લડતા લડતા મરવા લાગ્યા. શ્રી કૃષ્ણની સામે જોયું તો સાંબ, ચારુદેશન, અનિરુદ્ધ અને ગદનું મૃત્યુ થઈ ગયું. અંતે શ્રી કૃષ્ણે પોતાના સારથી દારૂકને કહ્યું કે તું હસ્તિનાપુર જા અને અર્જુનને આખી ઘટના જણાવીને દ્વારકા લઈ આ. દારૂકે એવું જ કર્યું. ત્યારબાદ શ્રી કૃષ્ણે બલરામને તે જ સ્થાને રહેવાનું કહીને દ્વારકા પાછા ફર્યા. પછી શ્રી કૃષ્ણે આખી ઘટના પોતાના પિતા વસુદેવજીને જણાવી. યાદવંશીઓના સંહારની વાત જાણીને તેમને પણ ખૂબ દુઃખ થયું. શ્રી કૃષ્ણે વસુદેવજીને કહ્યું કે તમે અર્જુનના આવવા સુધી સ્ત્રીઓની રક્ષા કરો. આ સમયે બલરામજી જંગલમાં મારી રાહ જોઈ રહ્યા છે. હું તેમને મળવા જાઉં છું. આમ કહીને શ્રી કૃષ્ણ બલરામને મળવા ગયા. જંગલમાં જઈને શ્રી કૃષ્ણે જોયું કે બલરામજી સમાધિમાં લીન છે. જોતજોતામાં બલરામ શેષનાગના રૂપમાં પરિવર્તિત થઈ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા લઈને વૈકુંઠ ધામ પાછા ફરી ગયા. બીજી તરફ બલરામજીએ દેહ ત્યાગ્યા પછી શ્રી કૃષ્ણ જંગલમાં ફરવા લાગ્યા. ફરતાં ફરતાં તેઓ એક સ્થાને બેઠા અને ગાંધારીએ આપેલા શાપ વિશે વિચારવા લાગ્યા. દેહ ત્યાગવાની ઈચ્છાથી શ્રી કૃષ્ણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી અને મહાયોગની અવસ્થામાં પૃથ્વી પર સૂઈ ગયા. એક વ્યાધે તેમને હરણ સમજીને બાણ માર્યું. જ્યારે તે બાણ પકડવા આગળ વધ્યો તો યોગમાં સ્થિત ભગવાન શ્રી કૃષ્ણને જોઈને તેને પોતાની ભૂલ પર પશ્ચાતાપ થયો. ત્યારે શ્રી કૃષ્ણે તેને આશ્વાસન આપ્યું અને પરમધામ ગયા. ત્યારબાદ અર્જુન વસુદેવજીને મળ્યો. વસુદેવજીએ અર્જુનને શ્રી કૃષ્ણનો સંદેશ સંભળાવતા કહ્યું કે દ્વારકા ટૂંક સમયમાં સમુદ્રમાં ડૂબી જશે. આ ખોજી ટીમને સમુદ્રમાં 560 મીટર લાંબી દ્વારકાની દિવાલ પણ મળી. એટલું જ નહીં, સમુદ્રની ઊંડાઈમાં મળેલું આ નગર લગભગ 9000 વર્ષ જૂનું છે. તો પ્રેક્ષકો, આશા રાખું છું કે તમને અમારી આ કથા પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વધુમાં વધુ લાઈક અને શેર કરો. સાથે જ આવી જ પુરાણ કથાઓની માહિતી માટે હમણાં જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોમાં બસ આટલું જ. તમે અમને સાથ આપો. તમારો ખૂબ ખૂબ આભાર.